નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ જે ઘણા વિવાદોથી ઘેરાયેલી રહેતી હોય છે, વધુ એક વિવાદ સામે આવ્યો છે। એસએસજી હોસ્પિટલમાં દારૂની પાર્ટીઓ કોણ કરે છે? આ દારૂની પાર્ટીની મજા કોણ માણી રહ્યું છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે કારણ કે એસએસજી હોસ્પિટલમાંથી અસંખ્ય દારૂની બોટલો મળી આવી છે। સર્જિકલ વોર્ડ અને ઓટીની પાછળના ભાગે ઓફિસ આવેલી છે એસએસજી હોસ્પિટલમાં, અને જ્યાં અસંખ્ય દારૂની બોટલો મળી આવતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ ઠાલવ્યો છે। અહીં કામ કરતા સિક્યુરિટી જવાનો શું કામ કરે છે તે સવાલ ઉઠાવવામાં આવ્યો છે। એક તરફ વડોદરા શહેર પોલીસ જે શહેરના રસ્તાઓ પર ચેકિંગ કરી રહી છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરી રહી છે, દારૂના નશામાં જો કોઈ ગાડી હંકારતું હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, દારૂનો નશો કરતા અને દારૂ વેચતા તમામ સામે જ્યારે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી હોય ત્યારે એસએસજી હોસ્પિટલમાં આજે દારૂની પાર્ટીઓ ચાલી રહી છે, તેના સામે કોણ કાર્યવાહી કરશે? આ સવાલ કર્યો છે સામાજિક કાર્યકર કમલેશ પરમારે। એસએસજી હોસ્પિટલ કે જ્યાં અસંખ્ય લોકો આવતા હોય છે, ફક્ત વડોદરા શહેર જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના જિલ્લા અને અલગ અલગ રાજ્યના દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતા હોય છે, અને તેવામાં ઘણી બધી બેદરકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે જોવા મળતી હોય છે। વધુ એક બેદરકારી, અને આ એક મોટી બેદરકારી કહી શકાય, કારણ કે એસએસજી હોસ્પિટલમાં સિક્યુરિટી એજન્સી માટે લાખોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તો આ સિક્યુરિટી ગાર્ડ શું કામ કરે છે? સાથે જ અહીં એસઆઈની પણ જવાબદારી હોય છે। એસઆઈ કામગીરી નિભાવી રહ્યા છે કે નહીં તે પણ એક સવાલ છે, અને જો કામગીરી ન થતી હોય તો પછી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે। આ દારૂની પાર્ટીઓ કોણે માણી છે? કોના નેજા હેઠળ અહીં દારૂની પાર્ટીઓ ચાલી રહી છે? આ તમામ સવાલો જ્યારે ઉઠતા હોય ત્યારે તેના જવાબ તંત્રએ આપવા પડશે। એસએસજી હોસ્પિટલ તંત્ર આ મામલે જવાબ આપે, કાર્યવાહી કરે, અને વડોદરા શહેર પોલીસ પણ આ તરફ પોતાનું ધ્યાન દોરે, અને અહીં શા માટે આટલી બધી દારૂની બોટલો મળી આવી છે, કોણ અહીં દારૂની પાર્ટીઓ કરી રહ્યું હતું, તે તમામ દિશામાં કાર્યવાહી થાય તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે।
ચોક્કસથી ગાંધીજીના ગુજરાતની અંદર દારૂ બંધી છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ જે એસએસજી હોસ્પિટલમાં જે દર્દીઓ પુષ્કળ પ્રમાણમાં ઘસારો હોય છે, દર્દીના પરિવારજનો પણ અહીં આગળ આવતા હોય છે, ત્યારે કંઈક ને કંઈક જે સરકારી અધિકારીઓ બેસતા હોય છે, સરકારી કર્મચારીઓ કામગીરી કરતા હોય છે, એ જ જગ્યા ઉપર આજે દારૂની ખાલી બોટલો જે માતબર પ્રમાણમાં જ્યારે મળી છે, ત્યારે ખાસ કરીને કંઈક ને કંઈક આ સિક્યુરિટીની નિષ્કાળજી હોઈ શકે. સાથે જે કહેવાય છે કે સીસીટીવી કેમેરાની વાત કરીએ તો એસએસજી હોસ્પિટલમાં તમામ જગ્યા ઉપર સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાં પણ આ દારૂની ખાલી બોટલો આવી ક્યાંથી? એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે અધિકારીઓ અને કર્મચારીઓ આ દારૂની રાત્રે મહેફિલ માનતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે એસએસજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે પોલીસ મિત્રોને પણ અપીલ છે કે આવી એસએસજી હોસ્પિટલની અંદર તાત્કાલિક ધોરણે તપાસ કરવી જોઈએ, કારણ કે રોડ રસ્તા ઉપર આમ જનતાને, આમ નાગરિકોને જ્યારે તમે પકડો છો અને લોકોના મોઢા ચેક કરો છો, તો આવા અધિકારીઓ અને કર્મચારીઓ કેમ નથી દેખાતા? ચોક્કસથી આમાં એસએસજી હોસ્પિટલમાં એસઆઈની એક જવાબદારી હોય છે, સિક્યુરિટી સ્ટાફની જવાબદારી હોય છે, સાથે જે કહેવાય છે કે જે આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આ તમામ લોકોની જવાબદારીમાં આવે છે, કારણ કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોય અને જે લોકો અનેક રાજ્યોમાંથી પણ અહીંયા આગળ આવતા હોય છે, સારવાર અર્થે આવતા હોય છે, એટલે કંઈક ને કંઈક આ ડોક્ટરો, અધિકારીઓ અથવા તો કર્મચારીઓ આ ત્રણેય કંઈક ને કંઈક દારૂની મહેફિલ માણીને લાગે છે કે દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરનું નામ ખરાબ થઈ રહ્યું હોય, ત્યારે અમે આપના મીડિયાના માધ્યમથી ફરીવાર અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ વ્યક્તિને છોડવા ન જોઈએ, છાવરવા ન જોઈએ, કારણ કે ગુજરાતના ગૃહમંત્રી કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે આ ગાંધીજીના ગુજરાતની અંદર દારૂ આવે છે ક્યાંથી? એટલે ખાસ કરીને આવા તમામ લોકોની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે અને આમના તમામ રીતના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે. કયા અધિકારીઓ, કયા કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે, આમની પણ પકડ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. આ બાબત અમારા માટે શોકિંગ છે. આવી બોટલો મળી આવી એ ખરેખર આપણા ગુજરાતમાં ગેરકાયદે ગણાય. આ માટે હું અમારી સિક્યુરિટીને ખાસ ધ્યાન રાખવા કહીશ અને એ લોકોને હું સૂચના પણ આપીશ, નોટિસ પણ આપીશ કે આવા કોઈ બી તત્વો દેખાય જે કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા હોય તો એનો તાત્કાલિક પોલીસને જાણ કરી એનું આગળના એક્શન લે. અમારી હોસ્પિટલમાં 2 એજન્સી કામ કરે છે સિક્યુરિટીમાં, એક જીઆઈએસએફ અને એક રજસ એજન્સી. સર, બહારના તત્વો તો આવીને પીતા ના હોય, સર્વન્ટો હોય કે કોણ હશે? જે બી તત્વો હોય, અંદરના તત્વો હશે તો એમનું પણ સામે પણ એક્શન લેવા જણાવીશ અને બહારના તત્વો હોય તો પણ એનું અમે એક્શન લઈશું. આ જે વિડીયોમાં તમે દેખાડો છો એ ઓટી બિલ્ડિંગની પાછળ છે, ત્યાંની એજન્સી જીઆઈએસએફ છે.